અને મહત્વના સમાચાર પર નજર કરીશું। સુરતના માથાભારે સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી। સજ્જુ કોઠારી ગેંગે કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા। સરકારી જમીન પર બનાવેલી દુકાન પર બુલડોઝર ફરી વળ્યું। અઠવા પોલીસના કાફલાની સાથે વહીવટીતંત્ર ત્યાં પહોંચ્યું। 15 થી વધારે દુકાન જમીનદોસ્ત કરવામાં આવી। સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। 15 થી વધારે દુકાન જમીનદોસ્ત કરી દેવામાં આવી। ત્યારે અઠવા પોલીસના કાફલા સાથે વહીવટીતંત્ર ત્યાં પહોંચ્યું અને 15 દુકાનો ગેરકાયદે દુકાનો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સજ્જુ કોઠારી ગેંગ કે જેણે દબાણો સરકારી જમીન પર બાંધી દીધા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। બુલડોઝરથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતના માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના માથાભારે સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ બુલડોઝરથી કાર્યવાહી ચાલી રહી છે। બિલકુલ, સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી ગેંગ જે છે તે ગેરકાયદેસર જમીન પર સરકારી જમીન પર આ રીતે જોઈ શકાય છે દબાણો કરી દીધા હતા અને પાક્કા દબાણો કરીને આટલી મોટી દુકાનો બનાવી દીધી હતી અને ખૂબ જ લાંબા સમયથી આ બધી દુકાનો જે છે તે ભાડે આપી હતી અને સરકારી જમીન ઉપર મોટું દબાણ ઉભું કરી દીધું હતું। જોકે હવે સુરત મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમે સાથે મળીને અત્યારે આ કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે જોઈ શકાય છે સુરતના આ નાનપુરા માર્કેટ છે અને નાનપુરા માર્કેટમાં આ સરકારી જમીન ઉપર આટલી મોટી પાક્કી દુકાનો બનાવી દીધી હતી અને 15 થી વધુ આ દુકાનો અત્યારે પોલીસ અને પાલિકાની ટીમ અહીં સાથે મળીને ખાલી કરાવીને આની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે પોલીસની ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ અત્યારે હાલ અહીં પહોંચી ચૂકી છે અને જે ડિમોલેશનની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે અત્યારે હાલ તમામ કામગીરીને લઈને જે જોવા મળી રહ્યું છે તે અત્યારે જોઈ શકાય છે। એટલે ખાસ કરીને તમામ પોલીસ અધિકારીઓ અત્યારે હાલ અહીં જોઈ શકાય છે તે આવી પહોંચ્યા છે અને મોટી કામગીરી જે છે તે સજ્જુ કોઠારીની ગેંગ સામે કરવામાં આવી છે। આપણી સાથે ડીસીપી મેમ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। મેમ, અઠવા પોલીસની આ વધુ એક સૌથી મોટી કામગીરી હાલ ધરાઈ છે, કઈ રીતની છે, શું છે માહિતી? સજ્જુ કોઠારી ગેંગના એક આદમી વલી મહમદ આ જમીન ઉપર પાકા બાંધકામ કરીને લોકોથી હફતા વસૂલી કઈ વર્ષથી કરતા હતા અને એમની માહિતી મળતા જ અમે લોકો એસએમસીના સ્ટાફ સાથે આ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેમ, કેટલી દુકાનો હશે ને કેટલી મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે ખૂબ જ મોટું નામ હતું અને ખૂબ જ આવી રીતના મોટી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓમાં એણે દુકાનો ભાડે લઈ લીધી? એક્ઝેક્ટ સર્વે અત્યારે ચાલુ જ છે એસએમસીના। 16 થી 18 લગભગ શોપ્સ છે, કેબિન એન્ડ પાકા શોપ્સ ઇન્ક્લુડેડ છે। એક્ઝેક્ટ માહિતી થોડા સમયમાં અમે લોકો આપી દઈશ અને ભાડા લગભગ કઈ 13 થી 16 હજાર જેવી એવી માહિતી છે કે આપતા હતા। કમ્પ્લીટ વિગત અમે લોકો બાદમાં આપી દઈશું। બિલકુલ, એટલે ખૂબ જ મોટી કાર્યવાહી અત્યારે સુરત પોલીસની મહાનગરપાલિકાની ટીમ સાથે અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતે તે જોઈ શકાય છે કે આ આખી માર્કેટ આ નાનપુરા માર્કેટ છે અને આ નાનપુરા માર્કેટની અંદર 16 એટલે 15 થી વધુ દુકાનો જે છે તે આ પાક્કી બનાવી દેવામાં આવી હતી અને આ સરકારી જમીન જે છે તે આખી આ જોવા મળી હતી અને પોલીસ અત્યારે ડ્રોનના મારફતથી આ આખી કામગીરી જે છે તે અત્યારે કરી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો અને મોટી પોલીસની ટીમ અત્યારે હાલ અહીં ઘટના સ્થળે પહોંચી આવી છે અને આ તમામ જે ગેરકાયદેસર દુકાનો જે છે તે બનાવી દેવામાં આવી હતી તેની પર ડિમોલેશનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। તમામ દુકાનો જે અત્યારે રહેતા હતા, ભાડે ચલાવતા હતા અને જે અંદર દુકાનમાં કામગીરી વેપાર કરી રહ્યા હતા તમામને આ દુકાન ખાલી કરી દેવા માટે પણ અત્યારે જણાવી દેવામાં આવ્યું છે અને આ તમામ દુકાનનો માલ સામાન અત્યારે અહીંથી લઈને વેપારીઓ જઈ રહ્યા છે, દુકાનો ખાલી કરી રહ્યા છે અને હવે આની ઉપર પોલીસ જે છે તે મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશન કરશે, હથોડા મારશે અને તમામનું ડિમોલેશન કરવામાં આવશે। ખૂબ જ લાંબા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર જમીન પર દબાણ ઉભું કરીને આ દુકાનો જે છે તે અત્યારે તાણી દેવામાં આવી હતી। હાલ સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી સજ્જુ કોઠારી ગેંગ સામે વધુ એક વખત જોવા મળી રહી છે। સજ્જુ કોઠારી ગેંગના જે મુખ્ય સાગરીત છે તેની ધરપકડ કરીને અત્યારે તેની તપાસ કરતા તમામ જે મિલકતો તે ગેરકાયદેસર રીતે ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે। 15 થી 16 હજાર રૂપિયા જેટલું ભાડું પણ વસૂલાતું હતું તેવું સામે આવ્યું છે। ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને મહત્વના સમાચાર પર નજર